બે પર્યાય ભેગી ન થાય. જો તમે ધ્યાનથી સાંભળતા તો જવાબ આવી જાય. નક્કી જ છે કે સાંભળાય છે પણ ઉપરથી વળી જાય. જો ધ્યાનથી વ્યક્તિ સાંભળે તો આ પ્રશ્ન આમાંથી જ ઉભો થાય છે ને એમાં જેનો જવાબ છે. જે પ્રશ્ન જ્યાંથી આપણે ઉભો કરીએ ત્યાં જેનો જવાબ હોય. આ નિયમ છે. શાસ્ત્રમાં આપણને ન સમજાય એટલે આપણે પ્રશ્ન ઉભો થાય, પણ જો વધારે ગહરાઈથી આપણે એને અવલોકન કરીએ તો એમાં જેનો જવાબ હોય. બે પર્યાય ભેગી ન થાય, બે સમય ભેગા ન થાય. બે સમય જો ભેગા થાય તો બે પર્યાય ભેગી થાય. પર્યાય સમયવર્તી છે. આ વાત ઘણીવાર શબ્દોમાં વ્યક્ત થઈ ગઈ, પણ સમય કદી બે ભેગા થાય તો બે પર્યાય ભેગી થાય. સમયવર્તી પર્યાય, એક સમય એક ક્ષણ વર્તી પર્યાય, બીજી ક્ષણે બીજી પર્યાય, ત્રીજી ક્ષણે બે પર્યાય કદી ભેગી, બે સમય ભેગા ન થાય, બે પર્યાય કદી ભેગી ન થાય. જ્ઞાનમાં સમસ્ત વિશ્વ લોકાલોક એક ક્ષણમાં, જો આ જ્ઞાનની ગરિમા, આ જ્ઞાનની શક્તિ, આ જ્ઞાનનું સામર્થ્ય. આ જ્ઞાન કેવું છે? સ્વ ને પર. સ્વ જણાઈ જાય જ્ઞાનમાં એટલે પર વસ્તુ જાણવી ન પડે. વિકલ્પ અને અંદરમાં વિકલ્પ વાળું જ્ઞાન છે, અધૂરું જ્ઞાન છે. વિકલ્પ જ્યાં ઊભા થાય છે ત્યાં હંમેશને માટે ભીતરમાં સળવળાટ હોય છે, ભીતરમાં તરંગો હોય છે, અને એ તરંગોથી જ આ વિકલ્પો ઉભા થાય. પછી તમે ધાર્મિક વિકલ્પો કહો કે ધાર્મિક ભાવ કયો કે શુભ ભાવ કયો, એ બધા વિકલ્પ રૂપ બસ. પણ વિકલ્પ માત્ર ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. અંતર્મુખ અવલોકતા કેવી અવલોકન કરશું આપણે? અંતર અવલોકન કરવાનો આપણને સમય કરો પૂરો. અંતર અવલોકન કરવાનો સમય આપણને છે તો થઈ ગયું અવલોકન. જો છે સમય છે તો અવલોકન થઈ ગયું હોય. નક્કી જ છે કે વ્યક્તિ સ્વરૂપ સ્વયંનું અવલોકન નથી કરતો. અને જો બહારમાં અવલોકન થાય છે, જોવા પણ બહારમાં, ત્યાં શું થાય? અવલોકન તો છે પણ પરલક્ષ. પરલક્ષથી જો એટલે શું થાય? તરંગ વિકલ્પો કેટલા હોલસેલ. એ પોતે પોતાના વિચારોથી માણસ તંગ થઈ જાય, એટલે ટેન્શન, તણાવ એ કેટલા બધા વધે કે જેની કોઈ સીમા નહીં. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. આ વિકલ્પો બધા ઊભા થાય છે. મોહ દર્શન મોહ. જો એની જડ છે આ ભ્રાંતિ. આ ભ્રાંતિ છે ભીતરમાં, માટે વિકલ્પ છે. જો ભ્રાંતિ મીરી જાય તો વિકલ્પ જ નથી. કે હું ચેતન ગ્રાહ્ય સ્વરૂપ અખંડ ભગવાન આત્મા અકશાય ભગવાન આત્મા છું એવો જેને અનુભવ પ્રતીતિ થઈ ગઈ, ખલાસ. ઉપજે મોહ વિકલ્પ થઈ ગઈ. તો સંસાર શું? જીવનો સંસાર શું? દરેક જીવનો સંસાર સ્વતંત્ર, દરેક આત્મા સ્વતંત્ર, દરેક આત્મા મુક્તિમાં, બધામાં સ્વતંત્ર જ છે. કોઈ બી આત્મા પરાધીન છે જ નહીં. પણ પોતે હું પરાધીન છું એવું એને કોઈ દિવસ મહેસૂસ થયું નથી. હા, જો બીજાની નીચે એને રહેવું હોય તકલીફ થાય. બીજાની નીચે રહેવું હોય, બીજાની આજ્ઞા પ્રમાણે કામ કરવું, અહીંયા તકલીફ થાય. એની પ્રકૃતિ કેમ કરવું હોય તેને તકલીફ ન લાગે. આ કેટલી બધી નિશ્ચિત અવસ્થા છે. બહારમાં પણ, ઘરમાં પણ નવી વહુ આવી હોય ઘરમાં, તેને બીજાની સાસુની કે જે કાંઈ મેમ્બરો ઘરના હોય, મેન તો સાસુ સાથે જ વધારે સંપર્ક હોય, તો એની આજ્ઞામાં રહેવું એને કેવું લાગે? શું થાય?
જો તો બહારની સ્થૂલ પ્રવૃત્તિઓ છે એમાં એને બોજો લાગે, એને એમાં એટલું બધું દુઃખ લાગે, એને બંધન લાગે, એને એમ થાય કે હું અહીંયા. અને જો બહારના ક્ષેત્રમાં એમ છે વ્યક્તિને આવી પરાધીનતા, તો કદી પણ જ્ઞાનીઓની આજ્ઞા જીવે સ્વીકારી છે? સ્વીકારી? જ્ઞાની પુરુષોની આજ્ઞા નીચે રહેવામાં જીવને કેટલી તકલીફ લાગે છે. કેમ? સાથે રહી શકે એક ક્ષેત્રમાં, પણ આજ્ઞા પ્રમાણે ન રહી શકે. એક ક્ષેત્રમાં સાથે રહી શકે છે, જેમાં શરીરના આત્મા સાથે છે, એક ક્ષેત્રમાં ગાઢ છે, જરાય આગળ પાછળ નહીં, તો પણ જો એને એની ખબર નહીં. તો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે રહેવું એ જીવને કેવું લાગે? કેમ થાય? શું થાય? જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે રહેવામાં જીવને બંધન લાગે, દુઃખ લાગે, બોજો લાગે, તો સમજવું કે મુમુક્ષુ પણ નથી. તો આત્માથી એ ક્યાંથી બની શકે? અને સમ્યક દર્શનની સન્મુખે ન બની શકે ભાઈ, માર્ગાનુસારી ન બની શકે. જ્ઞાનીને ઓળખા, જ્ઞાનીની આજ્ઞામાં અર્પાય, એને કંઈ કરવાનું જ નથી, કાંઈ નથી કરવાનું, ખાલી આજ્ઞા ઉઠાવે. જેવી એને આજ્ઞા સ્વીકાર થયો અંદરમાં, એટલે શું થાય? શું કરે? એના બધા અવરોધો છે ને એ માંડે હટવા, બધા અવરોધને વિરોધ દૂર થવા માંડે, અને બધી પ્રકૃતિ એની જગ્યા આપી દે. આજ્ઞાનું કેમિકલ એવું છે કે સમસ્ત નેગેટિવ પ્રકૃતિઓ છે ને પીગળી જાય, ઓગળી જાય. આજ્ઞા એની ચીજ છે. પણ જેને ઉઠાવી હોય અને જેનું એને પ્રેક્ટિકલ કર્યું હોય, એને અનુભવ હોય અને એને ખબર પડે કે આ ચીજ કેવી છે. આજ્ઞામાં જે વ્યક્તિ અર્પાઈ ગઈને આજ્ઞા એના અંદરમાં હંમેશા માટે કોઈ પણ હાલતમાં, કોઈ પણ સંયોગમાં કદી કોઈ વિકલ્પ ન હોય તે પ્રમાણે મમ લાભોથી પેહાય, એ જે આજ્ઞા કરે છે એ મારા લાભના માટે છે, એમાં વિકલ્પ નહીં, એમાં સંશય નહીં, એમાં કોઈ એને વચમાં આવે જ નહીં પ્રકૃતિ. ત્યારે સમજાય કે વ્યક્તિ સમસ્ત પ્રકૃતિઓથી ઉપર ઉઠી જાય અને એનું અંદરમાં કેવું કામ થાય, કેટલું કામ થાય. અનંત કાળથી આ મજૂરી કરે છે, કાંઈ ન વળ્યું ભાઈ. જીવ માત્ર અનંત કાળથી આ મજૂરી કરી જ જાય છે, જન્મ મરણના દુઃખ સહે જ જાય છે, પણ આજ્ઞા કોઈ દી પાળવા માટે જીવ તૈયાર કેમ? કેમ? એને બંધન લાગે છે. આજ્ઞામાં રહેવું દુઃખરૂપ લાગે છે. આજ્ઞામાં રહેવું એને માટે એટલી બધો પરિતાપ લાગે છે. અને આ કેમ થાય છે? તો અંદરમાં પ્રકૃતિઓ એટલી બધી અંદરમાં ઉછળે છે. એ પ્રકૃતિઓ જ્યાં સુધી આ કામ કરે ત્યાં સુધી વ્યક્તિ આજ્ઞામાં રહી શકે નહીં. આજ્ઞામાં જે જીવ અર્પાઈ ગયો અને આજ્ઞામાં એકરૂપ થઈ ગયો, એ પરમાત્મા સાથે એકરૂપ થઈ જાય, એ પછી એ અને પરમાત્મા અલગ ન રહી શકે. આજ્ઞા જ્ઞાનીઓની સાથે એકરૂપ થવામાં જબરજસ્ત કડી છે, અને એ વ્યક્તિમાં જો આજ્ઞા એક આવી જાય તો આના એ દમ. આ શાસ્ત્રની સુપ્તિકા. આ માત્ર હું જ બોલું છું, મારી કલ્પનાથી, બુદ્ધિના આ ફળદ્રુપ ભેજામાંથી શબ્દો નથી આવતા. આ તો આજ્ઞા એ જ ધર્મ. હવે આપણે શું સમજ્યા આજ્ઞાને? આપણે કંઈક કરવું એ સમજ્યા છીએ. આજ્ઞા એ ધર્મ આપણે સમજ્યા જ નથી. કંઈક કરવું. શું કરે? કરે તો શું કરે? એ ગમે એટલું કરે તો શું કરે? શું થાય? કોઈ પણ જીવ, એક નહીં, માત્ર મનુષ્ય નહીં, કોઈ પણ જીવ, મનુષ્ય, દેવ, નારક, સિરિયન, જે ચતુર્ગતિમાં જે જીવો છે, કંઈ પણ કરે એટલે શું થાય? બે ચીજ થવાની. કાંઈ કરવું, બે ચીજ થવાની, કાં શુભ ને કાંઈ અશુભ. બસ. પછી એમાં કરતાપણાનો ભાવ હોય, મારાપણાનો ભાવ હોય, મૂર્છિત અવસ્થા હોય, બેહોશી હોય, તો એકાંત અશુભ હોય. અને એમાં થોડુંક કંઈ માણસના અંદરમાં જો પ્રકૃતિઓ થોડી મંદ થઈ હોય તો એને શુભ થાય. સિવાય તો શુભ કરતા ક્યાં સુધી પહોંચીએ આપણે? આ મનુષ્ય જન્મ સુધી.
હવે શું? અત્યારે શું? ભૂતકાળમાં ઘણું સારું કર્યું. શું સારું કર્યું? તો કે પુણ્ય. અને એ પુણ્ય અર્જિત થયું તો આપણને આ મનુષ્ય જન્મ મળ્યો. અહીંયા સુધી આપણી યાત્રા પહોંચી. હવે શું? વર્તમાન શું? એટલે જો આ ઉદયન રાજા સ્વસમય ને પરસમયનો જ્ઞાતા બન્યો છે. ને જ્યાં સુધી સ્વસમયનો જ્ઞાતા જીવ ન બને, મનુષ્ય જન્મ મળ્યો, આવી બહારથી બધી અનુકૂળતાઓ સુવિધાઓ જીવને મળી, પણ જે સ્વસમય વર્તમાનમાં ન જીવે તો શું મળે? તો શું ઉપલબ્ધિ? તો એની ઉપલબ્ધિ શું? તો આ ઉપલબ્ધિ માટે વ્યક્તિની અંદરમાં આજ્ઞા આવે અને આજ્ઞાનો સ્વીકાર થઈ ગયો સમગ્રતાથી, યોગ અને ઉપયોગથી. એટલે અંદરમાં પહેલે જ ધડાકે ઈગો, અહમ તૂટે. અહમની ચરા બહારથી ગમે એવો સુરંગ લગાવો ને, હથોડીને ઘણ લઈને મંડી પડો ને, તો આ અહમની ચટાન ન તૂટે. ગમે એટલા મજૂરોને કામ લગાડી દો તો પણ આ અહમની ચટાન બહારના કોઈ પણ પ્રયોગથી, કોઈ પણ ઉપાયથી આ ચટાન તૂટે હટે એવું કોઈ છે નહીં, એવી સંભાવના નથી. પણ આજ્ઞામાં જે વ્યક્તિ એક રૂપ થઈ ગઈ, એની અંદરમાં ઈગો પહેલા ધડાકે તૂટી જાય અને વ્યક્તિનો માર્ગ કેટલો નિષ્કંટક, નિરાળો, અદ્ભુત અને અપૂર્વ બની જાય. પણ આ બધી પ્રકૃતિઓ સાથે લઈને જીવ જ્યાં સુધી ફરે છે ત્યાં સુધી એનું કામ મારું કામ, એનું કામ એટલે મારું કામ, નિજી આત્માનું કામ થવાનું નથી, સંભવિત નથી. એટલે અહીંયા સુક્તિ કહી આપી કે આ એ ધર્મ, આજ્ઞા એ ધર્મ. તારે કાંઈ ફિકર જ નથી કરવાની. આજ્ઞામાં પાઈ ગયો, બધી જવાબદારી એની. મુક્તિની મંજિલ સુધી પહોંચાડવાની જવાબદારી એની થઈ ગઈ. પણ તમને વિશ્વાસ ક્યાં છે? તમને તમારા ઉપર વિશ્વાસ નથી, તમારા ઘરના મેમ્બર ઉપર વિશ્વાસ નથી. તમારું અંતર કેવું છે? કોઈના ઉપર વિશ્વાસ નથી. પોતાના ઉપર પણ જો વિશ્વાસ ન હોય તો એ માણસ ક્યાં રહે, શું કરે? એના અંદરમાં સમજામ કંઈ તાક્યું હોય ને અંદરમાં જીવાત પડી હોય, શું થાય? એના જેવું એનું મગજ હોય, એટલું વિવર કે જ્યાં ઠેકાણે જઈ જ ન હોય. એટલી એની અસ્થિરતા હોય, એટલી એની વિવરતા હોય કે જેની કોઈ સીમા નહીં. અંદરમાં પ્રકૃતિ એટલું જોર કરતી હોય કે વ્યક્તિને એક ક્ષણ માટે પણ વ્યક્તિ શાંત ન બેસી શકે. એ વ્યક્તિની અવસ્થા શું બને? તો અહીંયા જે આજ્ઞામાં અર્પાઈ ગઈ જે વ્યક્તિ, એ વ્યક્તિ મટી જાય છે, સાધક બની જાય છે, મુમુક્ષુ બની જાય, આત્માર્થી બની જાય. એની આખી અવસ્થા બદલી જાય. બહારની ભીતરનું બદલાટ એ બદલાટ છે. બહારનો બદલાટ તો બહુ આસાન છે. દરેક વ્યક્તિ બહારનો બદલાટ કરી શકે. શરીર પણ પ્લાસ્ટિક સર્જરીથી બદલી શકાય છે, કપડાથી બદલી શકાય છે, બધાથી બદલી શકાય. પણ ભીતરની પ્લાસ્ટિક સર્જરીનું ક્યાંય છે? ભીતરની પ્લાસ્ટિક સર્જરી, ભીતરમાં જે આ બધું નેગેટિવ ભર્યું છે એ ક્યારે નીકળે, ક્યારે એમાંથી બહાર આવે, એવી કોઈ સર્જરી, એવો કોઈ સર્જન, એવો કોઈ ડોક્ટર દુનિયામાં છે? જે આત્મા આજ્ઞા મરપાઈ ગયો એનું આ બધું થઈ જાય, બધું જ બની જાય. 99% 100% કામ થઈ જાય. એક જ વાત, આજ્ઞા એ ધર્મ. સંશય નહીં, વિકલ્પ નહીં, કાંઈ અંદરમાં સંદેહ ઉભો થાય તો એ કામ કદાચ એને કીધું હોય કે તું આ કામ કરી આવશે, પણ અંદરમાં સંશય થયો ખરા. આજ્ઞાનો અને આજ્ઞા વગર આરાધના નહીં. આરાધના આજ્ઞાથી બને, અનુષ્ઠાન આજ્ઞાથી આરાધના આરાધિક બને. અનુષ્ઠાન હોય પણ આજ્ઞા ન હોય તો આરાધિક ન બને, વિરાધિક બને. વિરાધના એટલી બધી જીવે પોતાના નિજગુણની કરી છે કે જેની કોઈ સીમા જ નથી. એટલે આરાધના એને બહુ કઠિન લાગે છે. અને આરાધનાની અંદરમાં વ્યક્તિ જ્યારે આવી અવસ્થા સુધી પહોંચવાનો અંદરમાં પ્રયાસ કરે, પણ જ્યારે આજ્ઞામાં અર્પાય, એને આજ્ઞામાં અર્પાઈ ગયો એટલે આજ્ઞાની શક્તિ, આજ્ઞાનું સામર્થ્ય જે સમર્પિત થઈ જાય, એને એની ખબર થાય કે આજ્ઞામાં તાકાત કેવી છે અને એનાથી એના ભીતરમાં શું બદલાવ થઈ રહ્યો છે. ભીતરમાં કેવો બદલાવ થાય? કોઈ પેશન્ટને હાથની તકલીફ હોય,
જાય તપાસ કરે, પછી કે ને કે એન્જિયોગ્રાફી કરે ને. એ શું કરે છે એન્જિયોગ્રાફી? આપણી ધોરી નસ જે હોય પગની અંદરમાં એને પછી એમાં શું કરે? એની અંદરમાં દવા ચડાવે. દવા પછી એના શરીરની અંદરમાં બ્લડની સાથે એ ફરે, એ જોવે, અને જ્યાં અટકી જાય એ દવા એની રક્તવાહિનીઓ એની નસોમાં જ્યાં અટકી જાય એટલે નક્કી થાય કે આને બ્લોક છે. એક્સરે લીધો હોય, કાર્ડિયોગ્રામ લીધો હોય તો પણ નક્કી ન થતો હોય ત્યારે એન્જિયોગ્રાફી કરે, અને દવા અટકી ગઈ. કેમ અટકી ગઈ? આમ જો બ્લડ તો જાય જ છે તો પણ એ બ્લડ રૂપ છે એટલે ખબર બીજું તત્વ આવ્યું અંદરમાં, દવા. એટલે અંદરમાં જોવામાં તરત જ ભેદ થાય કે હા જો આ દવા છે ને આ બ્લડ છે. જોતાની સાથે એક ડોક્ટરને ખ્યાલ આવી જાય કે અહીંયા અટકી ગયો એટલે અહીંયા બ્લોકેજ છે. એ બ્લડ આખા શરીરની અંદરમાં ઘૂમે અને મેઇન નસોની અંદરમાં જ્યાં બ્લોકેજ હોય ત્યાં એ દવા અટકી જાય. નક્કી થઈ જાય કે હવે આ 2, 4, 5, 10 દરેક વ્યક્તિને બ્લોકેજ હોય જ. ગમે એ વ્યક્તિ હોય ને, ગમે એવી વ્યક્તિ હોય તો પણ હોય, પણ તમને તો ડોક્ટર ઉપર શ્રદ્ધા એટલી બધી છે કે જેની કોઈ સીમા નહીં. અને ડોક્ટર એમ કહે એન્જિયોગ્રાફી કરીને તમારી પાસેથી જો પૈસા કઢાવવા હોય, કારણ કે તમે બીજે તો કંઈ વાપરો એમ છો નહીં, અને પછી અહીંયા જાય ને તમે કેવા માણસો છો, ઉપરથી તમને ઝાડે એ તમને કેવું લાગે? અને સંત કાંઈ કોક તમને કોઈ વાર કડવો શબ્દ બોલી દે તમારા અંદરમાં શું થાય? શું થાય? તમારી અવસ્થા કેવી બને? કેટલું તમને ખોટું લાગી જાય, કેટલું તમને દુઃખ લાગી જાય. કેમ આવું બધું થાય છે? આવું કેમ લાગે છે? આપણી કેટલી શિષ્ટાપણું છે, આપણું કેટલું શુદ્રપણું છે એ પ્રદર્શિત થાય છે. વ્યક્તિની આવી અવસ્થાઓ કેમ બને છે? એ અંદરમાં પ્રકૃતિ એટલી બધી ફોર્સ કરે છે કે વ્યક્તિ પ્રકૃતિથી ઉપર ઉઠવાનો કદી પ્રયાસ નથી કરી શકે. વાતમાં ખોટું લાગી જાય, વાતમાં દુઃખ લાગી જાય, અને એવું દુઃખ લાગી જાય કે વ્યક્તિ પોતાના સ્વભાવથી વિપરીત થઈ જાય. કેવી અવસ્થા, કેટલી એની ઉલટી અવસ્થા. ડોક્ટર કહે કે તમે કેવા માણસો, તમને કઈ ખબર પડતી નથી, આટલા બધા મોડા કેટલી બ્લોકેજ છે, જલ્દી ઓપરેશન કરાવવું પડશે. કેવાય એ તમને બ્લોકેજ છે એ તો તમને એને કીધું એટલે ખબર થઈ ને તમે જીવતા હતા ને, ચાલે છે ને જીવન. હવે આને કીધા પછી તમે એ બ્લોકેજ કમ થાય કે વધે? શું થાય? શું થાય? કેમ? ડોક્ટરના કહેવાથી તમારું બ્લોકેજ વધતું જ જાય. તમારા મનનું બ્લોકેજ એવું થઈ જાય કે તમને એટક આવી જ જાય, ત્યાં જ આવી જાય બેઠા બેઠા. એટલી ગહરી અસર તમને ડોક્ટરની છે, કારણ કે તમને જીજીવિષા છે. જીજીવિષા છે અંદરમાં. આ જીજીવિષા એટલે હિંસા. જીજીવિષા એટલે હિંસા, જીવવાની ઈચ્છા ને મૃત્યુનો ભય. આ હિંસા, સ્વને પર બેની હિંસા. અહિંસાનું લેક્ચર આપવું અલગ છે, અહિંસા દિન મનાવવું અલગ છે, અહિંસાનું અભિયાન કરવું આસાન છે, પણ ખુદની અહિંસા, પોતાની અહિંસા, પોતાની ભાવ દયાનું પાલન ન થાય ત્યાં સુધી આ ચક્કરમાંથી કોઈ જીવ બહાર નીકળે એવી કોઈ સંભાવના નથી. એ અભિયાન ચલાવનાર પણ એ ચક્કરમાં છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાની અંદરમાં ભાવ દયા, સ્વરૂપ દયા જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી દ્રવ્ય દયા હોય અગર ન હોય, પણ સ્વરૂપ દયા હોય તો ભાવ દયા, દ્રવ્ય દયા હોય જ નક્કી. તો દ્રવ્ય દયા એ પુણ્ય છે અને ભાવ દયા એ સ્વભાવરૂપ આત્મધર્મ છે. તો એ બ્લોકેજ જોવા માટે આ પ્રયોગ કરે. એમ આજ્ઞા જે છે ને, એ આજ્ઞા શું કામ કરે? બોલો તમે. આ તમારું જે છે મેં કહી દીધું. એન્જિયોગ્રાફી કેમ થાય ને શું થાય ને આ બધું, અને એ દવા ફરે ને પછી આ બ્લોકેજ હોય, પછી તમને બધું કહે, તમે બધે સાંભળી લો, એકદમ આરામથી સાંભળો અને તમે ઓપરેશન કરવા માટે તૈયાર થઈ જાઓ.
પછી 1-2 ડૉક્ટરની કોઈ સલાહ લે પણ ન પણ લે, કારણ કે ઉતાવળ હવે જલ્દી કરાવી નાખો, હવે લેટ ન થાય. અત્યાર સુધી જ્યાં સુધી નિદાન નહોતું થયું, ડૉક્ટરે આવા શબ્દો તમારી સામે વ્યક્ત નહોતા કર્યા, ત્યાં સુધી તમે કેટલા બધા આરામથી જીવતા હતા. પણ તમને આમ થોડું દુખાવો આવે તો સીધો તમારા હાથ છાતી પર વધે. જોવાનો ગેસ ચડ્યો હોય, વાયુ થયું, ગેસ ચડે ને છાતીમાં ભરાઈને ભારે લાગે તો તમે તમારી અવસ્થા કેવી બની જાય, શું થઈ જાય, કેમ છે આ? જો આ ભય, અંદરમાં એટલો ભય છે, તો ભયથી પણ માણસ ખલાસ થઈ જાય. એ ખબર છે? ભયથી પણ માણસ ખલાસ થઈ જાય છે. એવો ભય માણસને કોઈ દ્રશ્ય, કોઈ વાત સામે કોઈ એકદમ સાહસ કરીને કહી દીધી અને એ વ્યક્તિને એવી ભયની ચોટ લાગે કે એનું હાડ બંધ થઈ જાય. આવા તો કેટલાય દાખલા જોવા મળે. તો ભય, એ ભયથી પણ માણસની આવી અવસ્થા બની જાય છે. હવે આજ્ઞા શું કામ કરે? આ તો દવા લગાવીને બધું કર્યું, પ્રોસેસ. અહીંયા ભગવાન મહાવીરે પોતાના જીવન ઉપર પ્રેક્ટિકલ કર્યું. બીજા ઉપર પ્રેક્ટિકલ કરે ને તો એમાં પૂતગલની અવસ્થા છે ને એની ખબર થાય, આત્માની ખબર ન થાય. ને પોતાના ઉપર પ્રેક્ટિકલ કરે એટલે પોતાને આત્માની અનુભૂતિ થાય જ. તો આ પ્રેક્ટિકલ ધર્મ પ્રેક્ટિકલ છે, ટેકનિકલ નહીં. ધર્મ થિયરી બોલવાની વાત નથી, અનુભવવાની વાત છે. પ્રતીતિ, અનુભૂતિ, અને એ અનુભૂતિ જીવનમાં પ્રેક્ટિકલ ન થાય ત્યાં સુધી કદી સંભવી શકે? આ બધું થિયરિકલ છે, બધું થિયરિકલ. શાસ્ત્રની વાત હોય, ગમે તે વાત હોય, ગમે એવા લેક્ચર આપે અને તમે આમ વાહ વાહ પુકારી જાઓ, પણ પોતાના અંદરમાં પોતાનું જો દુઃખના કારણો એને મિટાવવા હોય તો એને પ્રેક્ટિકલ થવું ઘટે. અને એ પ્રેક્ટિકલ માટે આજ્ઞા કેટલી જબરજસ્ત કામ કરે છે. અને આજ્ઞાનું કેમિકલ વ્યક્તિના જીવનમાં શું કામ કરે છે? અહીંયા બ્લોકેજ દૂર કરે ડૉક્ટર, ઓપરેશન. એ બ્લોકેજ દૂર ન કરે, એ તો એમનામ જ રહેવા જાતો. શું કરે? છાણા ટીપે. છાણા જોયા છે? ગોબરના છાણા બનાવે. છાણા શબ્દ આવશે પણ જોયા એ તો ખબર પડે. એ આમ કરીને એમ ડૉક્ટર થપથપાવે છે. ડૉક્ટર એ અંદરમાં રહેલો કચરોથી કાઢતા નથી. એ શું કરે? પગમાંથી નસ કાઢે અને પછી અહીંયા છે બ્લોકેજ, તો અહીંયાથી આમ વેલ્ડિંગ કરી દે. ઓલું ભલે એમ ના રહી, એ વેલ્ડિંગ નસને કરી દે એટલે બ્લડ ઉપરથી અહીંયા આવી જાય, પતી ગયું. આ થીગડા કહેવાય. આ શું કહેવાય? થીગડા કહેવાય. એ થીગડું ક્યાં સુધી રહે? હવે એમાંથી એક ટાંકો ક્યાંથી તૂટી ગયો તો થીગડું છે ને, એક સળંગ સીધું કપડું હોય અને પછી ક્યાંક ફાટી જાય એટલે એને થીગડું દેવામાં આવે. હવે એ થીગડું તો દીધું, એ બરાબર ચાલે પણ ખરું, પણ એમાંથી જે ટાંકા લે કપડાને ચીપકાવવા માટે, કપડા સાથે થીગડું, તો એને ટાંકા લે. એમાંથી એક ટાંકો ક્યાંય આમ પસીનો વળે ને આમ થોડા જોર કરે તો એક ટાંકો તૂટી જાય. પછી શું થાય? પછી શું થાય? એમ અંદરમાં વેલ્ડિંગ કર્યું છે, વેલ્ડિંગ એનું થયું, નસને વેલ્ડિંગ કરી દીધી, પણ કોઈ એવું, એટલે જો ડૉક્ટર શું કહે? વજન નહીં ઉઠાવતા, બહુ નીચે નહીં ઝૂકતા. આમ વજન ઉઠાવે તો પણ શું થાય ખબર છે? એ ટાંકો તૂટી જાય. આ થીગડું છે, એ ક્યારે તૂટી જાય, ક્યારે કંઈક એવું માણસમાં જોશ આવી ગયો અને કામમાં લાગી ગયો તો સીધી અસર ત્યાં થાય. કારણ કે થીગડું છે એટલે અસર ત્યાં જ થાય. નેચરલી ચીજ છે એમાં અસર થાય પણ બહુ ઓછી થાય. ઓલું રિયલી ચાલે છે ને આમાં કંઈક ઊંધું ચીતું કર્યું છે. તો એ થીગડાની અંદરમાં ક્યાંય પણ ટાંકો તૂટી જાય તો પછી કેવી તકલીફ થાય? આજ્ઞા એવું કેમિકલ છે કે અંદરમાં જે ચીજ આપણને આ જન્મ મરણ અનંતકાળથી જેનાથી ચાલી રહ્યા છે, આપણા જન્મ મરણ જે કારણોથી ચાલી રહ્યા છે, એ કારણને આજ્ઞા શું કરે? આજ્ઞા શું કામ કરે? જે કારણોથી આપણા જન્મ મરણ ચાલી રહ્યા છે અને મુક્તિમાં એ રૂકાવટ છે. જેમ બ્લડ, કોલેસ્ટર જામી ગયું નસમાં, કોલેસ્ટર 3 પ્રકારનું. જો કેવું છે આ બધું સાયન્સ. કોઈ પણ ડૉક્ટર હોય ને, કોઈ પણ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય ગમે તેનો, તો પણ એને એની પૂરી ખબર નથી.
આંખના ડૉક્ટર સ્પેશિયાલિસ્ટ હોય, આંખ કેવડી નાની છે, એકદમ નાની છે ને, તો એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અને મોતિયાના પડદાના જે એકના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય તો પણ એને એની પૂરી માહિતગારી પૂરી ખબર નથી. શું કરવું? પહેલા એવા ફિઝિશિયન ડૉક્ટર હતા કે એકની ચીજની એકને જ ખબર હોય બધી, અને બધી ટ્રીટમેન્ટ કરે એક ડૉક્ટર. આજે બધી આપણા શરીરના બધા સ્પેર પાર્ટ જેટલા છે ને એના બધાના સ્પેશિયાલ ડૉક્ટર, અને બધાના તમે જોજો ગમે ત્યાં જાઓ તો બધાની ત્યાં લાઈન હોય. કેમ? બધાના સ્પેર પાર્ટ એવા નબળા, અને એ કામ બધું ચાલે છે અને થાય છે. તો એ બધી આપણી જે અવસ્થાઓ છે, આ શારીરિક અવસ્થાઓ, એનું જે જ્ઞાન શરીરનું, આ પૂતગલ છે ને, શરીર પૂતગલ છે, તો આપણા સ્પેર પાર્ટ નાનામાં નાનું જે છે આંખ, તો એનું પણ ડૉક્ટરને પૂરી માહિતી નથી એની પાસે. એવું કંઈ દર્દ આવે ને, એવી કોઈ પેશન્ટ આવે તો એ એટલા બધું વિચારમાં પડી જાય કે આને શું તકલીફ છે, આનું દર્દ શું છે, ન કહી શકે. પછી કહી દે કે એલર્જી છે. એની પાસે જવાબ તૈયાર છે, પણ એની પાસે નિદાન, પરફેક્ટ નિદાન એટલો બધો મૂંઝાઈ જાય માં, તો નક્કી છે કે એને પૂરી ખબર શરીરની પૂતગલની પણ હજી પૂરી માહિતી છે નહીં. તો હવે આ આત્માને અનુભવવો હોય તો શું કરવું જોઈએ? આત્મા તો રૂપી છે, આ તો પૂતગલ છે, એ તો માઇક્રોસ્કોપથી દેખાય બધું. આત્મા છે એ આંખથી દેખાય નહીં, મનથી મહેસૂસ થાય નહીં. બીજા કોઈ સાધનો આપણી પાસે એવા પાવરફુલ છે નહીં. જો કેમેરા ગમે તેવા હોય, ઓરાને પકડી શકે, રૂપી છે. કેમેરા કે માણસ કે કાંઈ પણ જે પકડાય છે એ બધું રૂપી છે. રૂપી હોય એ જ પકડાય, અરૂપી કદી પકડાય નહીં. અરૂપીનો કદી ફોટો ન લઈ શકાય. અરૂપીનો અનુભવ થાય, એ અનુભવ થાય એને કે જ્યારે આજ્ઞામાં પૂરેપૂરો જીવ ડૂબી જાય ત્યારે. એ આજ્ઞા શું કામ કરે છે? જે રૂકાવટ છે, જે પ્રકૃતિઓ વચમાં, જે મળવું એન્જિયોગ્રાફી કરે ને બ્લડની અંદરમાં દવા જવા દે પૌષ્ટિક, એટલે બધા આખા શરીરમાં નસોમાં ફરી વળે. એમ આજ્ઞા એવી ચીજ છે કે જ્યાં જો એ બીજાને તકલીફ નહીં કરે, બીજાની સામે જોશે પણ નહીં, અને જ્યાં એની રૂકાવટ છે ત્યાં સીધો એટેક કરશે, અને એ ચીજને પહેલી વિસ્ફોટ કરી નાખે, તોડી નાખે. એટલે સાધકનો જે સાધનાનો માર્ગ છે એટલો બધો ઇઝી બની જાય, એટલો બધો સરળ બની જાય, અને એને અંદરમાં કોઈ એને તકલીફ જ ન થાય, અને આત્મા એટલો ઝકઝોર બનતો જાય, એટલું જાગરણ તેજ બનતું જાય. જેમ જેમ એના આવરણો હટતા જાય, જેમ જેમ વ્યક્તિ પૂરેપૂરી રીતે સમગ્રપણે એ સમગ્રતાથી આજ્ઞા ઉઠાવવા તૈયાર થઈ જાય, ત્યારે એની અંદરમાં રહેલા બધા આવરણો હટી જાય, અને એને જે કાર્ય છે એને અનુભવ કરવો છે એ અનુભવ એને થયા વગર રહી શકે નહીં. તો આ બધી વિકલ્પરૂપ અવસ્થાઓ જે ચાલી રહી છે, ઈચ્છાઓ ચાલી રહી છે, એ બધાનું મેઇન પોઈન્ટ, મેઇન ગ્રંથિ દર્શન મોહ. આ દર્શન મોહથી આ બધું આખો સંસારનું બેજ જો હોય તો છે દર્શન મોહ. દુઃખનું કારણ હોય તો છે દર્શન મોહ. આ દર્શન મોહ એટલે મિથ્યાત્વ એટલે ભ્રાંતિ, જેમાં જે છે જ નહીં, કોઈ દી મળે જ નહીં, છતાં જીવનભર નહીં, અનંત જન્મોથી વ્યક્તિ એની પાછળ છે, તો પણ હજી સુધી એને એ ચીજ કોઈ હાથમાં આવી નહીં, તો પણ વ્યક્તિ દોડે જ જાય છે, વિરામ પામતો જ નથી. એટલું દોડે છે છતાં જીવન સમાપ્ત થઈ જાય છે, અને બીજો જન્મ જ્યાં થાય અહીંયા દોડવાનું શરૂ થઈ જાય. અનંત કાળથી આ દોડ જારી રાખી છે, એવી પકડી રાખી છે કે જેની કોઈ સીમા નહીં, છતાં હજી સુધી મંજિલ આવી નહીં. કારણો હટ્યા નથી. કારણો જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આ અનુભવ, આ કાર્ય અવસ્થા, અનુભવરૂપ અવસ્થા એ કદી બની શકતી નથી. તો આ સમસ્ત સંસારનું બેજ જો હોય તો દર્શનમોહ, અને દર્શનમોહ હોય એટલે અજ્ઞાન હોય, અને આવી અજ્ઞાન અને દર્શનમોહ બે ચીજ જ્યાં છે ત્યાં એ જ મેન દુઃખનું અને સંસારના જન્મ મરણનું, આપણા જન્મ મરણનું, બીજાનું નહીં સમજતા. મારા જન્મ મરણનું મારા અંદરમાં કારણ છે મિથ્યાત્વ અને અજ્ઞાન. અને અજ્ઞાન કયું?
પોતાના સ્વરૂપને ન જાણવું તે, સ્વયંને ન જાણવું તે, સ્વયંને ન અનુભવવો તે દર્શનમો, અને સ્વયંને ન જાણવું તે અજ્ઞાન. આ જ્યાં સુધી હશે ત્યાં સુધી કદી પણ જીવ આ દુઃખના જન્મ મરણમાંથી એની મુક્તિ થાય એવી કોઈ સંભાવના નથી. ચોથો આરો હોય તો પણ ભલે, તીર્થંકર પરમાત્મા હોય તો પણ ભલે, અને પાંચમો આરો હોય તો. અત્યારે આ પાંચમા આરામમાં જીવ એવા પાત્ર જીવો દેખાય છે કે એકાવતારી થઈ શકે છે. એનું સમ્યક દર્શન સયોક્ષમ હોય કે ઉપક્ષમ હોય, પણ એકાવતારી થઈ શકે અને બીજા જન્મમાં સીધું એને સહાયક, અને એ જ જન્મમાં એની મુક્તિ. આવા જીવો અત્યારે પણ દ્રષ્ટિગોચર થાય છે. તો આપણો નંબર એમાં કેમ ન લાગે? ક્યાં અટકી ગયા છે? જુઓ અંદરમાં જુઓ, ક્યાં છે આપણી વર્તમાન ભૂમિકા, વર્તમાન આપણી અવસ્થા કેવી ચાલી રહી છે એને આપણે જોવાનો થોડો પ્રયાસ કરીએ તો જરૂર એનું કામ થયા વગર રહી ન શકે. કેસી સ્વામી પ્રશ્ન કરે છે ગૌતમ સ્વામીને, ભંતે મણો સાહસીઓ ભીમો, આવા શબ્દ પ્રયોગ છે ગાથામાં. આ મન આવું સાહસિક અને અડિયલ ઘોડા જેવું છે. એને આપણે કેમ વશ કર્યું છે? એ મનને આપણે કેમ મિત્ર બનાવ્યું છે? આપ જેમ કહો તેમ મન આપનું કામ કરે છે એવું અમને દ્રષ્ટિગોચર થાય છે. આ કેવું અવલોકન હશે? આનું નામ અવલોકન કહેવાય, આનું નામ જોયું કહેવાય, આનું નામ અનુભવ્યું કહેવાય. ઘોડાગાડીના ઘોડા જોયા છે? ઘોડાગાડીમાં બેઠા હોય અને હજી પણ અમુક કોઈ પણ ગામમાં ચાલતી હોય, અગર શોખ ખાતર પણ બેઠા હોય, એ ઘોડાગાડીના ઘોડા હઠે ત્યારે શું કરે? ઘોડો જાય હઠે, અને હઠે કેવો? પછી એને ચલાવો છે આમ, પણ ચાલે પાછો થાય, આગળ ન થાય. ચલાવનારો માણસ છે ને નીચે ઉતરે, પેલા તો ફટકારે ચાબુ, એટલા બધા મારે, તો પણ જેમ મારે ને પાછો આવે, આગળ નો આવે. એની ચામડી તૂટી જાય તો પણ આગળ કદમ નો આવે. અને શું બોલો? આ કેમ? આવું કેમ? પછી ઓલું નીચે ઉતરે થાકીને, મારી મારી થાકી જાય, નીચે ઉતરે, લગામ ઝાલે, અને લગામ ઝાલીને ચલાવે ત્યાં સુધી સીધો ચાલે, લગામ છોડીને ઉપર જેવો બેઠે પાછો આવે. આને શું કહેવાય? અડિયલ ઘોડો. આવા અડિયલ માણસો ભટકાઈ જાય ત્યારે ખબર પડે. આવા માણસમાં એવી પ્રકૃતિઓ છે અડિયલ, અને અડિયલ કહેવાય. એ પોતાનો કક્કો જ 100% સાચો, એ કોઈ રીતે સ્વીકારવા તૈયાર ન થાય. આવી જીવોની અવસ્થાઓ હવે શું કરે? પોતાની પ્રકૃતિથી જ પોતે કેટલો પરેશાન છે એની અને ખબર નથી. જો આ પકડ, આ સ્વસમયને નહીં જાણ્યો માટે આવી અવસ્થાઓ બની. જેને સ્વસમયને જાણ્યો હોય એક ક્ષણની અંદરમાં તારી વાત બરાબર, તારી દ્રષ્ટિથી તારી વાત બરાબર, સમય બચે, શક્તિ બચે, સાધન બચે, આસર્વગ્ર ધ્યાન બચે, રાગદ્વેષ બચે. કેટલો હળવો રહીએ પણ એને તો તંગ થવું જ ગમે ભાવે. એને સીધું ચાલવું સેટ નથી. ચાલે ખરો, ટેડો મેળો ચાલે. તો અડિયલ ઘોડો જે મઠે પછી એને કોઈ પણ હિસાબે એ ચલાવનારો જે હોય એને લગામ ઝાલીને જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલે આગળ સરખો. જેવો ઉપર બેસે પાછો. એવી છે આ જીવની પ્રકૃતિ. આપણા અંદર એવી જ પ્રકૃતિઓ છે. ઘોડો પણ એક જીવ છે ને, દરેક જીવ જ છે, પણ એની અંદરમાં પ્રકૃતિ તો બધામાં કામ કરે છે. એક જીવ એવો નથી કે જેની અંદરમાં પ્રકૃતિ કામ ન કરે, પણ જેનામાં જાગરણ સાક્ષી ભાવ પ્રગટી જાય એ આત્મા પ્રકૃતિથી ઉપર ઉઠી જાય. અને જે સાક્ષી ભાવની દ્રષ્ટિ છે એ પ્રકૃતિ સહી શકતી નથી. એ પ્રકૃતિની ઉપર જયારે સામે આમ સાક્ષી ભાવ આવી જાય ત્યારે પ્રકૃતિ છે ને ધ્રુજવા માંડે, ઓગળી જાય, પીગળી જાય. આવી શક્તિ છે સાક્ષી ભાવ. આ જાગરણ અને સાક્ષી ભાવની સાધના કેટલી અદભુત છે એ તો જયારે વ્યક્તિને આવો સાક્ષી ભાવ રહીએ ત્યારે ખબર થાય. નિમિત્ત આવ્યું ને સાક્ષી ભાવ રહીએ ત્યારે જો એની અવસ્થા કેવી બની જાય. અને એક રૂપ થઈ ગયો નિમિત્ત સાથે ત્યારે એની હાલત કેવી બની જાય. તો અડિયલ ઘોડા જેવો આપણું મન છે. મણો સાહસીઓ ભીમો, આવું સાહસિક
આટલું ભયંકર, આટલું બધું અડિયલ. પાલતુ પ્રાણી જેમ કેમ કરે છતાં અહીંયા જો નથી કરતો. જ્યારે એના મનની અંદર, એની મન છે ને, એ જેવો ને સંઘની પતંગરી જે છે એને બધા મન છે, તો એના મનની અંદરમાં કાંઈક એવું પકડાઈ ગયું હોય ત્યારે એની અંદરમાં એમ કરે, જંગલમાંથી પ્રાણીઓ આવી જાય, વસ્તીમાં હાથી આવી જાય તો શું થાય? કેવો હંગામો મચાવી દે. જંગલના પ્રાણીઓ વસ્તીમાં આવી જાય તો શું થાય? અને જો પાલતુ પ્રાણી હોય, હાથી પણ પાડી શકે છે ને, તો એ શું કરે? જો એને વિનય શીખડાવે, એને પ્રવૃત્તિઓ શીખડાવે, એને કેટલી ટ્રેનિંગ આપે તો લોકોને કેટલો ખુશ કરી દે. એની પ્રવૃત્તિઓથી લોકો કેટલા ખુશ થઈ જાય, એના પર હાથ ફેરવે, એને સારું ખાવાનું આપે, આવું બધું કરે લોકો, જેને કાંઈ એની સાથે લેવા દેવા નથી છતાં. અને સૂંઢ તમારા માથા પર મૂકે, તમને શું લાગે? અને એ સૂંઢ પકડીને કંઈ પગારે દબાવી દે. જંગલમાંથી જે હાથી આવે ને એ આવું કામ કરે. કોઈ પણ એની ઝપટ માર્યું પકડીને એક સાથે 2 ટુકડા. એમ આપણું મન આ જંગલી હાથી જેવું છે ભાઈ. ક્યારે ક્યાં બીખરે અને ક્યારે ક્યાં ફટકે અને ક્યારે એ હંગામો મચાવી દે, ઘરમાં બહારમાં બજાર, પછી ગમે ત્યાં જો એને ખબર જ ન હોય. ગમે તે ક્ષેત્ર હોય, ગમે તે અવસ્થા હોય, પણ મન જ્યારે આવું અડિયલ ઘોડા જેવું બની જાય ત્યારે પછી આવી અવસ્થાઓ બની જાય તો આ પાલતુ પ્રાણી અને ઓલા જંગલના પ્રાણીઓ, શિક્ષા વગરના પ્રાણીઓની આવી અવસ્થા બને. એમ આપણું મન પણ જ્યાં સુધી આપણામાં જાગરણ સાક્ષી ભાવ ન પ્રગટે ત્યાં સુધી આપણે અનેકવિધ રીતે ભટકાવી દેશે. ભૂતભાવી આ મેઇન ચીજ છે. ભૂતભાવીમાં મનનું ભટકવું, દોડવું, અને બે અનંત, ભૂત પણ અનંત, ભાવિ પણ અનંત, કોઈ એન્ડ જ ન હોય. આપણું મન આટલી સ્પીડથી ભાગે, 1 સેકન્ડમાં 22 લાખ કિલોમીટર ભાગે, તો પણ ભૂત અને ભાવિનો અંત નહીં, દિવસ રાત ભાગે તો પણ. તો એ અનંતને પામવું હોય વર્તમાનમાં જીવે. વર્તમાનમાં જીવે એ અનંતનો અંત પામી જાય, અનંતનો અનુભવ થઈ જાય. આવી છે વર્તમાન જીવવાની અવસ્થા. અને વર્તમાનમાં જીવે એટલે સંબર, નિજળા અને મુક્તિ, અને જીવને સુખ, શાંતિ ને સમાધિ. અને ભૂતભાવીમાં જીવે એટલે પાપ, આશ્રમને બંધ. આ દુઃખ ને દુઃખ હંમેશને માટે. દુઃખ લેવા જેવું નથી, દુઃખ ઓરી લે છે. દુઃખ પોતે ઊભું કરે છે. એની અનેકવિધ અવસ્થાઓ એવી છે કે પોતે જ દુઃખને ઊભું કરે. અને આવી અવસ્થામાં તો કેશી સ્વામીને જવાબ આપે છે ગૌતમ સ્વામી કે આવું આ મન, આવું સાહસિક મન, છતાં એને સ્વસ્થ બનાવી દીધું, એને મિત્ર બનાવી દીધું, એને સુંદર બનાવી દીધું. કેમ બની ગયું? એ મને એટલું સરસ કેમ બની ગયું? સંઘની જીવોને બધાને મન હોય, પણ મન મનુષ્યના જેવું મન અને બુદ્ધિ દેવોને નથી, તિર્યંક પ્રાણીઓને નથી, ને નારકી જીવોને નથી. નારકી એક પતંદરી, સંઘની પતંદરી. દેવો સંઘની પતંદરી, તિર્યંક પ્રાણીઓ સંઘની પતંદરી. 5 પ્રકારના જલચર, થલચર, ઉત્પર, ભૂતપર, ખેતર. પણ એ મનવાળા જીવો હોવા છતાં મનુષ્ય જેવું મન અને બુદ્ધિ કોઈને નથી. એવું સુપર આપણને મળ્યું. હવે એ સુપર સાધનથી આપણે સુપર કામ કરી શકીએ, સર્વોપરી કામ થઈ શકે એવી આપણા મનની ક્ષમતા છે. પણ એ મનને આપણે બરાબર આપણી ફેવરમાં લઈએ તો એનું કામ થાય. તો કે આ મનને મેં એવી લગામ લગાવી છે. ગૌતમ સ્વામી એમ કહે છે કે આ લગામ લાગતાની સાથે મન મારું શાંત બની ગયું, સ્વસ્થ બની ગયું. શું લગામ છે? જ્ઞાન રૂપી લગામ. જ્ઞાન, સમ્યક જ્ઞાન રૂપી લગામ મન ઉપર લાગતાની સાથે મનનું અસ્તિત્વ ન રહેવાય. મન છે પણ મનનું મૃત્યુ થઈ જાય, મન સાઈડમાં વહી જાય. અને પછી જ્યારે ઉપયોગ ઝગઝોર થાય એટલે મનથી પણ અનંત ગુણી શક્તિ ઉપયોગમાં છે. આ સેકન્ડમાં કામ કરે, આ સમયમાં કામ કરે. ઉપયોગ, આપણું મન સેકન્ડમાં જે કામ કરી શકે છે, ઉપયોગ 1 ક્ષણમાં કામ કરી શકે. અને કેવું ચોખ્ખું, કેટલું અદભુત! 1 ક્ષણની અંદરમાં આ ઉપયોગ આવો જાગી જાય. અને જે જીવોની અંદરમાં બેલેન્સમાં જે કાંઈ કચરો પડ્યો છે કર્મરૂપ, એ બધો કચરો આ ઉપયોગ દ્વારા
મન અને બુદ્ધિનું કામ નથી આ કચરાને સાફ કરવાનું. એ કદાચ અશુભમાંથી શુભમાં આવશે, બસ એટલું થઈ શકશે. એનાથી યોગથી બે જ ચીજ થવાની, શુભ અને અશુભ. શુદ્ધ જ્યારે અનુભવમાં લાવવું હોય તો વ્યક્તિએ વર્તમાનમાં નિર્વિકલ્પ અવસ્થામાં એને જીવવું પડે, અને નિર્વિકલ્પ અવસ્થા સુધી જો પહોંચી જાય તો એનું કામ થયા વગર ન રહી શકે. તો આ ગૌતમ સ્વામી કેશી સ્વામીને જવાબ આપે છે કે જ્ઞાન રૂપી લગામ મેં એને એવી લગાવી છે કે જે હું કહું એમ મન કરે છે. મને પૂછ્યા વગર કાંઈ મન હલે નહીં. તો કેવું કામ છે? જ્યારે જીવની અંદરમાં જો બહારથી ગમે એટલું કરવામાં આવે તો પણ મન કોઈ દિવસ એ વાતનો સ્વીકાર નહીં કરવાનો. પણ જ્યારે અંદરમાં ઉપયોગ જાગી ગયો, કારણ કે એનાથી શક્તિશાળી છે આ ઉપયોગ, મનથી પણ અનેક ગણી શક્તિ ધરાવે છે આપણો ઉપયોગ, અને એ ઉપયોગ ઝગઝોર બને એટલે મનનું પછી વર્ચસ્વ છે, મનની જે શક્તિઓ છે બાજુ બેસી જાય, અને એ કોઈ આપણને પછી પરેશાન કરે નહીં. એવું રિયલી બની જાય કે આપણને એમ કે સહયોગ આપે સાધનાની અંદરમાં, પછી વિપરીતતામાં ન જાય. તો આ જ્ઞાનરૂપી લગામ જ્યારે જીવનમાં લાગી જાય મન ઉપર, તો પછી એનું દમન પણ નહીં, એનો પ્રતિકાર પણ નહીં, કમ્પેર પણ નહીં. અને જ્ઞાનરૂપી લગામ લાગતાની સાથે મન શાંત સ્વસ્થ બને. અને એવું શુભ, એવું શુભ, એવું શુભ, શુભના અંદરથી ફુવારા ઉડે અને અંદરમાં હોય શુદ્ધ નિર્વિકલ્પ. ત્યારે મન એટલું શાંત બની જાય, એટલું શાંત બની જાય કે જેની કલ્પના કોણ કરે? મને ખબર. કારણ કે જે અનુભવ જે છે એ મનનો નથી, મનથી ન થાય. મનની ઉપર ઉઠે ત્યારે જ અનુભવ થવાનો. મનના માધ્યમથી તો બહારનું જ બધું આપણે જાણીએ છીએ, અને 5 ઇન્દ્રિયો સાથે આપણું મન હંમેશને માટે જોડાયેલું રહે છે. એટલે આપણે બહારની બધી ખબર પડે 5 ઇન્દ્રિયોના તલ ઉપર જે કંઈ આવ્યું. પણ અંદરનો અનુભવ, સ્વયંનો અનુભવ, એ મન જ્યાં સુધી સક્રિય છે ત્યાં સુધી અનુભવ શક્ય નથી. માટે વર્તમાન સ્વસમય એટલે નિર્વિકલ્પ વર્તમાન, એ નિર્વિકલ્પ અવસ્થામાં જે વ્યક્તિ ટકી ગઈ એને અનુભવ થયા વગર રહી ન શકે. તો આવો અનુભવ કરવા માટે વ્યક્તિ વર્તમાનમાં આવું સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન થતાની સાથે જીવને સમ્યક જ્ઞાન થઈ જાય છે. એની પાસે જે સમજ છે એ બધી સમ્યક જ્ઞાન રૂપે એનું પરિણમન થઈ જાય. કેમ થાય? ઇન્દ્રભૂતિએ ત્રિપદી સાંભળી, ઉપનેવા, વિજ્ઞેવા, ધુવેવા, 3 પ્રશ્ન અને એના 3ના જવાબ. કેમનું? અને એની સાથે એને 14 પૂર્વનું જ્ઞાન. તો એ ભગવાનના જે શબ્દો એમને પ્રશ્ન પૂછ્યો ને એમનો જે ઉત્તર આપ્યો, એ ઉત્તરની અંદરમાં એ વ્યક્તિનું અંદરમાં રહેલું સમસ્ત અજ્ઞાન સમ્યક જ્ઞાન રૂપે પરિણમન થઈ ગયું. કેવી જીવની તૈયારી, કેવી જીવની યોગ્યતા કે વર્તમાનમાં એક ક્ષણની અંદરમાં એની છલાંગ લાગી ગઈ અને આખી અવસ્થા બદલી ગઈ, ભ્રાંતિ ખતમ થઈ ગઈ અને આત્મા નિષ્ભ્રાંત થઈ ગયો. એવો અનુભવ અંદરમાં આપણે પણ જો કરવો હોય તો વર્તમાનમાં આવું કાર્ય નિર્વિકલ્પ અવસ્થા સુધી પહોંચવાનો આપણે પ્રયાસ કરશું તો જરૂર આપણું કાર્ય થયા વગર રહી નહીં શકે. આ કાર્ય આપણું છે, આપણાથી થવાનું છે, આપણા સિવાય બીજાથી કોઈથી થવાનું નથી. અનુભવ પણ આપણને જ થવાનો છે. જે વર્તમાન નિર્વિકલ્પ બની શકે એના અનુભવ થઈ શકે. તો નિર્વિકલ્પ બનવાનો થોડોક આપણે પ્રયાસ કરીએ, ધ્યાન કરીએ. 10 મિનિટ आँख बंद, मोढ़ू बंद, कमर और गर्दन से प्रकार में इतना मन और शरीर स्वस्थ बना देना. मन और शरीर में कोई तनाव, टेंशन न रहे. शरीर और मन रिलैक्स कर देना. सहज चलता हुआ श्वासोच्छ्वास को साक्षी भाव से देखने का प्रयास. श्वास लेते समय नासिका का द्वार पर ठंडा महसूस होना. श्वास छोड़ते समय गरम महसूस होना. मन धूल भरी में चला जाए तो पूर्ण श्वास, दीर्घ श्वास 1, 2, 3 श्वास लेते ही मन वापिस आ जाएगा. सावधानी से काम करें, सजागता से काम करें, लगन के साथ काम करें.
नमो व्यंताः Satarevi Sama